નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ માંથી હું કેતન મહેતા આવી રહ્યો છું ફરીથી આપની સામે. મિત્રો, થોડા દિવસ પહેલા મેં આપને કહ્યું હતું કે અમે રાજકોટથી આશરે 200 કિલોમીટર દૂર કચ્છના અંજાર શહેરની અંદર વોટરપ્રૂફિંગ માટે આવ્યા હતા અને એ પહેલાના દ્રશ્યો મેં આપને આ પહેલાના વિડીયોની અંદર બતાવેલા જ છે. અને જેમ અમે દર વખતે આપને બતાવીએ છીએ કે જે ઘરમાં અમે વોટરપ્રૂફિંગ કર્યું હોય છે એ પાર્ટીનો રિવ્યૂ પણ અમે તમને બતાવતા જ હોઈએ છીએ. તો આજે અમે જે આ કચ્છના અંજાર શહેરની અંદર આવ્યા છીએ એ અંજાર શહેરના જે વ્રજ વિલા મકાનના ઓનર જે હર્ષવર્ધનભાઈ વોરા છે, આજે એમની મુલાકાત કરાવશું અને એમના વાઇફની મુલાકાત કરાવશું અને આપણે જાણીએ આ બંને પાસેથી જ આપણે જાણીએ કે એમને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો અનુભવ કેવો રહ્યો છે. તો આવો મળીએ આપણે આ પરિવારને. મહાદેવ હર. મહાદેવ મહાદેવ હર. અચ્છા, આ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક સાહેબ આપને કેવી રીતે થયો હતો? ફેસબુકના માધ્યમથી. એમાં ફોન નંબર જોઈને કેતનભાઈને ફોન કર્યો. અચ્છા, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનું ફેસબુકમાં આપે વિડીયો જોયો તો આપે એમાં શું ખાસિયત જોઈ હતી? હવે જો મટીરિયલ સારું છે, ભાવ સારા છે, મટીરિયલ તો સારું હોય, વર્કમેનશીપ ઘણી સારી હશે. અચ્છા, અને અહીંયા આગળ જ્યારે આપના ઘરમાં વોટરપ્રૂફિંગ નહોતું થયું ત્યારની આપના મકાનની શું કન્ડિશન હતી? ત્યારે 2 ઇંચ વરસાદ પણ આવે, 1 ઇંચ 2 ઇંચ આવે તો અમારા મકાનમાં પાણી પડતું દિવાલમાંથી, છતમાંથી, અને એટલી જ તિરાડો થઈ ગઈ હતી કે ટાઇલ્સના સાંધા ખુલી ગયા, ટાઇલ્સમાં તૂટી ગઈ હતી. એટલે અમારે આ જ છે ને, અમારી પાછળ તો રૂમ છે એમાં સહેજ માટીવાળો ભાગ છે અને આંચકા તો આફ્ટર શોક તો આવે જ છે, 1નો 1.5નો 2નો અવારનવાર. એટલે મકાન ઇમ્બેલેન્સ થઈ જાય એટલે તિરાડો પડી જ જાય. એટલે પારાપેટ પણ બહુ ખરાબ હાલતમાં થઈ ગઈ હતી, બધી રિપેર થઈ ગઈ. ઓકે, અને અહીંયા આગળ જે ગ્રહણી છે એટલે કે સાહેબના જે વાઇફ છે એમને આપણે એમની પાસેથી, પ્રીતિબેન પાસેથી જાણીએ કે અહીંયા આગળ જ્યારે વોટરપ્રૂફિંગ નહોતું થયું એ પહેલા તમારું શું કહેવાનું, કઈ રીતની કન્ડિશન હતી સાહેબ? આખા ઘરનો રૂમ તૂટેલો છે, તો 1 ઇંચ પાણી પડે તો પણ મારે સાવરણાથી પાણી કાઢવું પડતું હતું. એટલી આખી અગાસી ડેમેજ હતી, અગાસીનું ટોપ લેવલ ડેમેજ હતું ને એને કારણે નીચે રૂમમાં બધે જ પાણી આવતું હતું, કબાટની અંદર પણ પાણી આવતું હતું, જે આ કામ કર્યા પછી સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. અચ્છા, આપે જ્યારે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમને વિડીયો મોકલ્યો ત્યારે આપની જે પારાપેટ હતી એના 2 જોઈન્ટ આખા અલગ થયેલા હતા અને આખી પારાપેટ મુવમેન્ટ કરતી હતી, વાઇબ્રેશન કરતી હતી. અત્યારે આ વસ્તુ રિપેર થઈ ગઈ છે અને આ રિપેર થયા પછી આપનું શું કહેવાનું છે? રિપેર થયા પછી લાગતું જ નથી કે મારા મકાનની મારી અગાસી છે, ટોટલી બધું જ પેક થઈ ગયું છે, બધું જ વ્યવસ્થિત છે ને બધી પારાપેટની મજબૂતાઈ મળી ગઈ છે. એવી જ રીતે અહીંયા આગળ જે તમારે ભેજના કારણે આ પોપડા પડી ગયા હતા અને આ પોપડા પડવાના કારણે સિમેન્ટનો પાર્ટ ને સરિયા જે દેખાવા માંડ્યા હતા સિમેન્ટ નીચે પડી જવાના કારણે, તો આ જે વસ્તુ આખી રિપેરિંગ થઈ, તો આ વિશે તમે કઈ કહેવા માંગો છો? આ વિશે તો કઈ એમાં કહેવા જેવું છે જ નહીં. કામ જ એટલું સરસ કેતનભાઈનું ને કેતનભાઈની ટીમનું છે કે આનો કોઈ જવાબ જ મળી શકે એમ નથી. એમનો ભાવ પણ વ્યાજબી છે, કામ પણ સારું છે ને એમનો આખી ટીમનો ને એમનો પોતાનો એમનો જે ગ્રાહક પ્રત્યેનો જે ભાવ છે એ જ આખો અલગ છે, સંતોષકારક છે. થેન્ક યુ સો મચ. એવી જ રીતના અહીંયા આગળ પાછળની સાઈડમાં જે આપણે પારાપેટ છે એની અંદર જે એક વેઢા જેટલી એટલે કે 2 થી 3 ઇંચ જેવી ક્રેક ડેવલપ થયેલી હતી અને એની અંદર જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે ઓપરેશન કરી અને આખું જે ક્રેક છે એને સીલ કર્યું છે. તો આ વિશે કંઈ આપ કહેશો? બહુ સરસ કામ કર્યું, અંદર નેટ નાખી, કેમિકલ નાખ્યું અને નેટ નાખીને બધે કરેલ છે. વોટરપ્રૂફ નેટ છે, અમે જોઈ, અમને બતાવીને અમે એમનું કામ જોયું, કામ જોઈને લાગ્યું કે એના ભાવ બરોબર છે. વધુ લાગે ઘણાને, લાગે એમ ઘણા આવે છે વિડિયા જોઈ ફરિયાદ, પણ એમને જે મટીરિયલ મારું ઘર છે ઉપરથી 34 વર્ષ જૂનું લાગે નહીં. અચ્છા, અને બીજું એ પૂછવાનું હતું કે ઉપર અગાસી ઉપર જે આપને ઝૂલવાણી પાણી ગરમ કરવાનું જે પેલું હતું અને એ તોડી અને આખું વ્યવસ્થિત રીતે આખું કરી એવું છે, તો એ વિશે કંઈ આપ કહેશો? એ વિશે કહેવામાં તો એવું છે કે કાઢી નાખ્યા પછી એ જગ્યાએ અમારો બંબો હતો ગરમ પાણીનો, એ પણ લાગતું નથી ને એમાં જે ડેમેજ હતું એ પણ સંપૂર્ણપણે પૂરાઈ ગયું છે. અને અહીંયા આગળ જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ આવી હતી એ ટીમનું કઈ અનુભવ કેવો રહ્યો આપને, કે માણસો કેવા હતા અને કઈ રીતે વર્ક થયું, અમારું કામ કેવું છે અને આપને ક્યાંય ડિસ્ટર્બ તો નથી કર્યા ને? ના, જરાય નહીં. કેતનભાઈ અને કેતનભાઈની ટીમ સંપૂર્ણપણે પરિવારના સભ્યની જેમ જ રહી અને ખૂબ જ સરસ રીતે ખૂબ જ સંતોષકારક કામ કરી આપ્યું છે એમને.
થેન્ક યુ સો મચ. કેતનભાઈ નો તો અનુભવ અમને સારો જરાય નથી, અમને મદદરૂપ થયા છે ક્યાંક ક્યાંક. થેન્ક યુ સો મચ. હવે એક મહત્વનો પ્રશ્ન કે જે આપણા દર્શક મિત્રોને હંમેશા એક પ્રશ્ન હોતો હોય છે કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનું જે વર્ક થાય છે, તો આ વર્ક માટે આપને જે રેટ દેવામાં આવ્યો હતો એ આપને ઓલવેઝ સારો લાગ્યો છે, વધારે લાગ્યો છે કે શું આપનું કહેવાનું? વ્યાજબી, વ્યાજબી લાગ્યો. કામના પ્રમાણમાં પૂરેપૂરો વ્યાજબી છે, કારણ કે તેમનું જે વર્ક છે એ એટલું બધું સંતોષકારક અને એકદમ વ્યવસ્થિત છે કે એના માટે આ રેટ બરોબર છે. અચ્છા, છેલ્લે કહેવાનું કે આપણા જે દર્શક મિત્રો છે, તો આપ દર્શક મિત્રોને આ જે ભેજ છે એની અવેરનેસ માટે કોઈ મેસેજ આપ દેવા માંગશો? ભેજ ને પહેલેથી જ કાઢી લેવો સારો, ને જમીન દિવાલ ખવાતી જાય, ઉદય થાય, કોઈ વખતે પીપળો ઉગે, એટલે એને તરત કાઢી નાખવું એ સારું છે. એના માટે વોટરપ્રૂફ ટ્રીટમેન્ટ બહુ કારગર હોય છે. થેન્ક યુ. આપ કઈ કહેશો માસી? વોટરપ્રૂફિંગ મકાન બને ત્યારે જ શરૂઆતમાં જ જો તમે બનાવી લો તો મકાનનું આયુષ્ય 100% વધે જ છે. અમે તો 35 વર્ષે કરાવ્યું, એ જમાનામાં હતું નહીં, એટલે તો અત્યારે દરેક લોકોએ પોતાના નવા મકાનની અંદર છતમાં વોટરપ્રૂફિંગ કરાવવું જરૂરી જ છે. થેન્ક યુ સો મચ. મહાદેવ હર. મિત્રો જોયું આવી રીતે, તો અહીંયા આગળ જે આ રાજકોટથી 200 કિલોમીટર દૂર કચ્છના અંજાર શહેરની અંદર અમે જે વ્રજવિલા મકાનના ઓનર સાથે આપનો લાઈવ રિવ્યુ બતાવ્યો, અને એમણે જે વાત કહી ખરેખર એ વાત નોંધ લેવા જેવી છે કે વોટરપ્રૂફિંગ એ જ્યારે મકાનનું આપ બાંધકામ કરી રહ્યા હો છો ત્યારે જ કરાવવું જરૂરી છે. ત્યાર પછી પણ જો વહેલી અવેરનેસ દેખાડે કોઈ તો ઘણું સારું કહેવાય, કારણ કે દર વખતે દરેક વિડીયોની અંદર હું કહું છું કે ભેજ એ એક પ્રકારનો રાક્ષસ છે જે સ્લેબની અંદર ઉતરી તમારી કોન્ક્રીટ તેમજ તમારા સરિયાને ખાઈ જાય છે, તમારા સ્લેબને નબળો પાડે છે. આ કોઈ ડરાવવાની વાત નથી, પરંતુ જો સ્લેબ નબળો પડે તો ગમે ત્યારે એ ધરાશય પણ થવાની સંભાવના છે. માટે જ મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમની એક નમ્ર અપીલ છે કે વોટરપ્રૂફિંગ જરૂરથી કરાવો, વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ જરૂરથી દેખાડો. આ માટે જો આપ પણ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરવા માંગતા હો તો નીચે આપની સ્ક્રીન ઉપર મારો નંબર હાઇલાઇટ થઈ રહ્યો છે, આ નંબર ઉપર આપ અમને સંપર્ક કરી શકો છો. સ્ટોપ ડ્રોપની ટીમ આપની સાથે વાત કરી, આપનો સંપર્ક કરી અને આપ સુધી, આપની સાઇટ સુધી પહોંચી અને આપના સ્લેબને, આપની છતને સુરક્ષિત કરશે વોટરપ્રૂફિંગ કરીને. તો મિત્રો આજે જ સંપર્ક કરો. મારો વિઝિટ ચાર્જ છે રાજકોટ શહેર માટે 200 રૂપિયા, રાજકોટ શહેરની બહાર મારો વિઝિટ ચાર્જ છે 500 રૂપિયા. આ 500 રૂપિયા અને 200 રૂપિયા જે વિઝિટ ચાર્જ છે એ માટે કે પહેલા તમારી અગાસીનો સર્વે થશે, એ સર્વે થયા પછી એની અંદર શું પ્રોબ્લેમ છે, કઈ રીતનું લીકેજ છે, આપની છતને કઈ પ્રકારના કેમિકલની રિક્વાયરમેન્ટ છે, આ બધું સર્વે કર્યા બાદ જ આપની છત ઉપર વોટરપ્રૂફિંગ સ્ટોપ ડ્રોપની ટીમ કરી રહી છે. તો આજે જ સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો. મહાદેવ હર.